Hello friends, in this lecture we will discuss about steady flow energy equation. So first of all we discuss about a steady flow process. What is the steady flow process? Steady flow process in which fluid parameters at a particular section of the control volume remains constant during entire process. આખી પ્રોસેસ દરમિયાન જે સિસ્ટમ છે એના પર્ટિક્યુલર સેક્શન પાસે જે પણ પ્રોસેસ પેરામીટર્સ છે એ બધા જો કોન્સ્ટન્ટ રહેતા હોય ઇન્ટાયર પ્રોસેસ દરમિયાન તો એવી જે પ્રોસેસ છે એને આપણે કહીશું સ્ટેડી ફ્લો process. Steady means no change in properties value with time. ટાઈમની સાપેક્ષમાં સિસ્ટમની જે પ્રોપર્ટીઝ છે એની વેલ્યુ જે છે એ સમયની સાપેક્ષમાં ચેન્જ અહીંયા થતી નથી. એને કહેવામાં આવે છે સ્ટેડી ફ્લો પ્રોસેસ. હવે આપણે જોઈએ કે કોઈ સ્ટેડી ફ્લો પ્રોસેસ માટે કે કોઈ એક સિસ્ટમ છે બરાબર. હવે એમાં આપણે અલગ અલગ સેક્શન આપું છું અહીંયા. તો અહીંયા સેક્શન 1, સેક્શન 2 એન્ડ સેક્શન 2, સેક્શન 3. હવે આપણે જોઈએ કે સેક્શન ટી જે પ્રોપર્ટી છે, માનો કે અહીંયા આ સેક્શન પાસે T1 ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈએ કે 2 સેકન્ડ 1 સેકન્ડ પછી અહીંયા આપણે જોઈએ જે પ્રોપર્ટી છે સિસ્ટમની, માનો કે વેલોસિટી લઈએ કે 5 મીટર પર સેકન્ડ છે. હવે ટી ઇઝ ઇક્વલ ટુ આપણે 5 સેકન્ડ પછી જોઈએ આપણે, તો અહીંયા 5 સેકન્ડ પછી આપણે જોવામાં આવે તો પણ ત્યાં જે વેલોસિટી છે 5 મીટર પર સેકન્ડ હોય. તો આને કહેવામાં આવે છે કે અહીંયા જે સેક્શન પાસે જે પ્રોપર્ટી છે એ ટાઈમની સાપેક્ષમાં બદલાતી નથી. તો એને કહેવાય કે જે પણ ફ્લો છે એ સ્ટેડી ફ્લો છે. એ જ રીતના આપણે હવે સ્ટેડી ફ્લો ઇક્વેશન કઈ રીતે મેળવવાનું એ આપણે જોઈએ કે અહીંયા એક સિસ્ટમ આપેલી છે બરાબર. તો એ સિસ્ટમને પહેલાં સમજીએ કે અહીંયા કે કન્સિડર ફ્લો ઓફ ફ્લુઇડ થ્રુ અ જનરલાઇઝ ઓપન સિસ્ટમ. અહીંયા જે સિસ્ટમ છે ઓપન સિસ્ટમ છે એટલે અહીંયા માસ પણ ટ્રાન્સફર થાય છે અને એનર્જી પણ ટ્રાન્સફર થાય છે. ધ વર્કિંગ ફ્લુઇડ એન્ટર્સ ધ સિસ્ટમ એટ સેક્શન 1. જે પણ વર્કિંગ ફ્લુઇડ છે એ સિસ્ટમ એક 1 પાસેથી અંદર એન્ટર થાય છે અને લીવ ધ સિસ્ટમ એટ સેક્શન 2. સેક્શન 2 પાસેથી એ લીવ થાય છે પાસિંગ એટ અ સ્ટેડી રેટ. અને જે એનો રેટ છે સ્ટેડી રેટ છે. એટલે અહીંયા જોઈએ આપણે બધી જ પ્રોપર્ટી. યુ ઇન્ટરનલ એનર્જી, પી પ્રેશર, વી વોલ્યુમ, સી વેલોસિટી. સેક્શન 2 પાસે ઇન્ટરનલ એનર્જી, પ્રેશર, વોલ્યુમ, વેલોસિટી. હવે અહીંયા Z1 એલિવેશન હેડ, Z2 સેક્શન 2 પાસેનો એલિવેશન હેડ. જે માસ ફ્લો રેટ છે એ કોન્સ્ટન્ટ છે એટલે માસ M ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M1 ઇઝ ઇક્વલ ટુ M2 થશે. Steady flow system is defined as the system in which the mass flow rate into the system equal to the mass flow rate out of the system. અહીંયા mass flow rate છે જે છે સેમ હોય છે સ્ટેડી ફ્લો પ્રોસેસ માટે. એટલે M1 mass flow rate at entire entry of a system, M2 mass flow rate at exit of the system. સ્ટેડી ફ્લો પ્રોસેસ માટે M ઇઝ ઇક્વલ ટુ M1 ઇઝ ઇક્વલ ટુ M2 થશે. તો માસ ફ્લો રેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા માસ ફ્લો
ઇઝ ઇક્વલ ટુ રેટ માસ ડેન્સિટી કિલોજૂલ પર મીટર ક્યુબમાં. તો એનું ઇક્વેશન બનશે આપણને રો એ વી માસ ઇઝ ઇક્વલ ટુ રો એ વી, રો ડેન્સિટી, એ ક્રોસ સેક્શન એરિયા, વી વેલોસિટી. તો અહીંયા અને રો ઇઝ ઇક્વલ ટુ 1 સ્પેસિફિક વોલ્યુમ બનશે. સ્પેસિફિક વોલ્યુમ તો અહીંયા એ વી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ફ્લો રેટ ડિવાઈડ બાય સ્પેસિફિક વોલ્યુમ મીટર ક્યુબ પર કેજીમાં. તો અહીંયા નેટ એવી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ એરિયા ઇન્ટુ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ ક્યુ ડિવાઈડ બાય સ્પેસિફિક વોલ્યુમ. હવે આપણે એનર્જી ઇક્વેશન છે જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન એ મેળવી આપણે. તો અહીંયા કે ટોટલ એનર્જી ફ્લો ઇન્ટુ ધ કંટ્રોલ વોલ્યુમ, કે જે ટોટલ એનર્જી અહીંયા કંટ્રોલ વોલ્યુમમાં ટ્રાન્સફર થાય છે એના બરાબર છે કે ટોટલ એનર્જી ફ્લો રેટ આઉટ ઓફ કંટ્રોલ વોલ્યુમ. કે જ્યાં ડોટેડ લાઇન છે એ કંટ્રોલ વોલ્યુમ છે સિસ્ટમનું, તો એમાં જે અંદર જાય છે અને બહાર આવે છે એ બંને જે ટોટલ એનર્જી ફ્લો રેટ છે એ સેમ છે. તો અહીંયા આપણે એ ઇક્વેશન બતાવી કે ક્યુ પ્લસ એમ E1 ઇઝ ઇક્વલ ટુ W પ્લસ એમ E2. E1 total energy at entry of control volume, internal energy plus flow work plus kinetic energy plus P. Internal energy U1 plus flow work P1 V1, kinetic energy C1 square divided by 2 and in potential G1. E2 is equal to total energy at exit of a control volume, internal energy, flow work, kinetic energy, potential energy. U2 plus PV P2 plus V2 C2 square divided by 2 G Z2. હવે આ બંને ઇક્વેશનની કમ્પેરિઝન કરવામાં આવે છે. આ કમ્પેરિઝનમાં અહીંયા ઇક્વેશનમાં મિસ્ટેક છે, ત્યાં C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ GZ1 આવશે. બંને ઇક્વેશનની કમ્પેર કરો તો તમને આવું ઇક્વેશન મળે કે Q પ્લસ એમ U1 પ્લસ P1 V1 પ્લસ C1 square divided by 2 plus GZ1 is equal to W plus M U2 plus P2 V2 plus C2 square by 2 GZ2. હવે અહીંયા જોઈએ કે હવે ફર્સ્ટ લો પ્રમાણે Q માઇનસ W ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ આખા ઇક્વેશન લખવામાં આવે તો આવું ઇક્વેશન બને છે એમ U2 plus P2 V2 minus U1 plus P1 V1 plus C2 square divided by 2 minus C1 square divided by 2 G Z1 minus Z2. तो H is equal to U plus PV enthalpy. Q minus W is equal to M enthalpy. तो यहाँ U2 plus P2 V2 is equal to H2 અને U1 plus P1 V1 is equal to H1. તો અહીંયા હશે U2 minus U1 નહીં પણ H2 minus H1 હોવું જોઈએ, H2 minus H1 પ્લસ હવે અહીંયા જોઈએ આપણે તો C2 સ્ક્વેર માઇનસ C1 સ્ક્વેર ડિવાઈડ બાય 2 અને Z ઇઝ ઇક્વલ ટુ Z2 માઇનસ Z1. તો અહીંયા આપણને ફાઇનલ ઇક્વેશન આપણને અહીંયા આવું મળે છે Q minus W is equal to M H2 minus H1 plus C2 square minus C1 square by 2 plus G Z2 minus Z1.